નમસ્કાર. મજામાં છો? હા, અમે મજામાં છીએ. તમને ખબર છે કે આજકાલના બાળકો તો હેલ્ધી જમવાનું તો જમતા જ નથી હા, અને પૈકી મારા પડીકા ખાવા કરે છે. તમારી વાત સાચી છે. શરીરને ઊર્જા, શક્તિ અને પોષણ પણ આપે છે. ના, મને નથી ખબર. તો ચલો આપણે નાટક દ્વારા જાણીએ. હું કાર્બોદિત છું. હું કાર્બોદિત છું. હું ડુંગળી, બટાકા, ગોળ. હું પ્રોટીન છું. હું ચરબી છું. હું વિટામિન છું. હું ખનિજ ક્ષાર છું. હું પાણી છું. હું કાર્બોદિત છું. હું ડુંગળી, બટાકા, શેરડી, ગોળ, ચોખા, બાજરી જેવા ધાન્ય પાકોમાંથી મળું છું. હું શરીરને ઊર્જા, શક્તિ. જો મારી ગેરહાજરી હોય તો તમારા શરીરને અનુભવ થાક મળે છે, અનુભવે છે. હું પ્રોટીન છું. હું કઠોળ જેવા મગ, મઠ, વટાણા, અડદ, વાલમાંથી મળું છું. હું શક્તિવર્ધક છું. મારા વિના તમારો વિકાસ અને વૃદ્ધિ થશે નહીં. નાના બાળકોને તો મારી ખૂબ જ જરૂર હોય છે. હાડકાં શરીર વૃદ્ધિ માટે જરૂરી છું. મારી ઉપરથી ત્રુટિજન્ય રોગ થાય તમારા શરીરનો વિકાસ થશે નહીં. હું ચરબી છું. હું તમારા શરીરને શક્તિ અને ઊર્જા પૂરી પાડું છું. હું ઘી અને તેલમાં હોઉં છું. હું કાર્બોદિત જેવા પદાર્થો કરતાં પણ વધુ ઊર્જા પૂરી પાડું છું. હું તમારા શરીરમાં ના હોઉં તો તમે સ્ફૂર્તિમાં ના રહો. હું વિટામિન છું. હું તમને બીમારીથી બચાવું છું. હું ફળો તથા લીલા શાકભાજીમાં જોવા મળું છું. જો તમે તમારા ખાવામાં મારો ઉપયોગ નહીં કરો તો દાંત નબળા થઈ જશે, હાડકાં પોચા થઈ જશે, આયર્નની ઉપર પણ થશે. તમે દરરોજ ખાવામાં મારો ઉપયોગ કરવો જરૂરી છે. હું ખનિજ ક્ષાર છું. હું તમારા દાંત અને હાડકાં મજબૂત કરવામાં મદદરૂપ થાઉં છું. હું લીલા શાકભાજી અને દૂધમાંથી મળું છું. જો તમે મારો ઉપયોગ નહીં કરો તો તમારા દાંતમાં કેવિટી થશે અને તમારા હાડકાં કમજોર પડી જશે. તેથી તમે મારો ઉપયોગ કરો. હું પાણી છું. હું શરીરમાં 70% ભાગ રોકું છું. હું હાઇડ્રોજન અને ઓક્સિજનના પ્રમાણમાંથી બનું છું. મારા બે તત્વો છે, એક ઓક્સિજન અને હાઇડ્રોજન.